પાટણ રેગિંગ કાંડમાં અંદરની વાત સામે આવી છે. મૃતકના મિત્રોએ ડી બ્લોકમાં થયેલા રેગિંગથી લઈને અનિલને હોસ્પિટલ લઈ જવા સુધીની હકીકત દિવ્ય ભાસ્કરને કહી. અમારું વોટ્સએપ ગ્રુપ છે. અમારા બેચમેન્ટ તરફથી જ મેસેજ આવેલો કે સિનિયર ભાઈએ બી બ્લોકમાં કોમન રૂમમાં બોલાવેલા 8:30 વાગે. અમને 7:30 વાગે મેસેજ આવેલો તો અમે ડિનર કરી ફ્રેશ થઈ ડાયરેક્ટ ત્યાં ગયા. ત્યાં એક ભાઈએ કોમન ઇન્ટ્રો લીધો, અડધી કલાક ઉભા રાખ્યા અને પછી બેસાડી દીધા. 5-10 મિનિટ થઈ પછી બીજા 6-7 ભાઈ આવ્યા. એ બધાએ થોડો હાર્ડ ઇન્ટ્રો લીધો. બધાને કડક થઈ ઉભા રહેવાનું, ડોક 90 ડિગ્રી એંગલે નીચી રાખી. એવા અમને 2.5-3 કલાક લગાતાર ઉભા રાખ્યા. પછી વચ્ચે બધાના હોબી પૂછે, નામ પૂછે, ક્યાંથી છો, હોબી કોઈ કહે છે રીડિંગ છે, તો આખા રૂમમાં જ્યાં જ્યાં શબ્દો હોય એ બધા ગણાવે. ડાન્સિંગ હોય તો ડાન્સ ને એવું બધું કરાવે. એમાં વચ્ચે કોઈની ભૂલ થાય તો ગાળો બહુ બોલાતી. ગાળો